શ્લોક 8. સંસાર સાગરમ તર્તુમ સદ્ગુરુઃ શરણમ મમ પ્રાપ્તયે રામચંદ્રસ્ય સ એવ શરણમ મમ. અર્થ: સંસાર સાગર તરવાને માટે શ્રી સદ્ગુરુ જ મારું શરણ છે. અરે, શ્રી રામચંદ્રજી પરમાત્માની પ્રાપ્તિ માટે પણ તેઓ શ્રી જ મારું શરણ છે. આચાર્યજીએ 7 અને 8 બંને શ્લોકમાં શરણાગતિની ઘોષણા કરી છે. આ ચરણથી શરણ સુધીની યાત્રા છે. પ્રોગ્રામથી પ્રપન્નતા સુધીની યાત્રા છે, એમ નિશંકપણે કહું છું. ગઈકાલે આપણે અહમ જીવો ગુરુર્બ્રહ્મ, હું જીવ છું ને ગુરુજી એ સાક્ષાત પરબ્રહ્મ છે, એના ઉપર થોડું ચિંતન કર્યું હતું. જો એક વાક્યમાં આ વાત કહેવી હોય તો આમ કહી શકાય: मैं हूं संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. સંસાર નચાવે તેમ જીવ નાચે ને ગુરુદેવના ઈશારા પર સંસાર નાચે. આટલો આપણી ને ગુરુદેવની વચ્ચે ફરક છે. આ 8મા શ્લોકમાં આચાર્યજી સંસારને દરિયો કહે છે. દરિયો જો પાર કરવો હોય તો આપણી પાસે હોડી, તરાપો, નાવ જેવું કોઈ સાધન હોવું જરૂરી છે. અથવા દરિયો તરીને સામે પાર જવાનું આપણામાં સામર્થ્ય હોવું જોઈએ. સાહસ ને આવડત હોવા જોઈએ. તરીને જવું એટલે જ્ઞાન માર્ગે જવું, ને હોડીમાં બેસવું એટલે શરણાગતિ સ્વીકારવી. હું જો ન ભૂલતી હોઉં તો આદિ શંકરાચાર્યજીએ એક શ્લોકમાં કહ્યું છે કે તમારે જો આ સંસાર રૂપી સાગરને નિર્વિઘ્ને પાર કરવો હોય તો તમારા ગુરુદેવના ચરણોની નૌકા બનાવીને એમાં બેસી જાઓ, તો સહેલાઈથી પાર ઉતરી જશો. ચરણની નૌકા બનાવવી એટલે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી ને પછી સંસારમાં રહેવું. ચરણ સુધી ઝૂકવું એટલે અહંકાર, અપેક્ષાને પૂરેપૂરા ઓગાળી નાખવા. આપણી તકલીફ એ છે કે આપણે પૂરેપૂરા શરણાગત નથી બની શકતા. આપણું થોડું મન ગુરુજીના ચરણમાં હોય છે, થોડું ઘર ગૃહસ્થીમાં હોય છે, થોડું બાળ બચ્ચામાં હોય છે, તો થોડું યશ નામનામાં અટવાયેલું હોય છે. જ્યારે અહીં ગુરુચરણોમાં 16 વાલ ને એક રત્તી મન જોઈએ, એમાં ભેળસેળ બિલકુલ નથી ચાલતી. પ્રભુ પોતે પૂર્ણ છે એટલે એને અધૂરું કંઈ નથી ચાલતું. રાઝી હૈ હમ ઉસી મેં જિસમેં તેરી રઝા હૈ. પૂરેપૂરું ચરિતાર્થ બનવું જોઈએ. ગુરુદેવની અનુકૂળ વાત આપણને સ્વીકાર્ય હોય છે, પ્રતિકૂળ ત્યાજ્ય હોય છે. શ્રી ગુરુદેવે ગીતાજીનું બીજું નામ આપ્યું છે શરણાગતિ. અર્જુનના આ વાક્યથી શરણાગતિનો પ્રારંભ થાય છે. શિષ્યસ્તેહમ શાધી મામ ત્વામ પ્રપન્નામ. હું તમારો શિષ્ય છું, તમારી શરણાગતિ સ્વીકારું છું. તમે મને ઉપદેશ આપો, માર્ગદર્શન આપો, મારું કર્તવ્ય સમજાવો. અને ગીતા પૂરી થાય છે: સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. સઘળા ધર્મોને, વર્ણના, આશ્રમના તથા સામાન્ય ધર્મોને છોડીને મને એકલાને જ શરણી થા. હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ, ચિંતા ન કર. ગીતાના 18 અધ્યાયની ફલશ્રુતિ છે: કરિષ્યે વચનમ તવ. તમે જેમ કહેશો તેમ હું કરીશ. તમે બધા જાણો છો તેમ ભગવાન કૃષ્ણ અર્જુનને એનો ક્ષાત્ર ધર્મ નિભાવવાની આજ્ઞા કરે છે ને યુદ્ધ કરવા પ્રેરે છે. ગીતાજીનું કથન છે: તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત.
અહીં આચાર્યજી કહે છે, સ એવ શરણમ મમ, મારે તોય તું ને તારે તોય તું જ. આ ભાવનું નામ શરણાગતિ છે. એકવાર ગુરુદેવે શરણાગત ભક્ત અને સામાન્ય જીવ વચ્ચેનો ફરક સમજાવતા કહ્યું હતું, मान लो कि तुम पर विपत्तियों का बहुत बड़ा पहाड़ गिरने वाला है और तुम उसके नीचे दब जाने वाले हो, मगर तुम यदि भगवान के आश्रित और शरणागत रहोगे तो पहाड़ तो तुम पर गिरेगा ही, लेकिन पत्थर के टुकड़े और छोटे छोटे कंकर के रूप में गिरकर बिखर जाएगा. तुम्हें थोड़ी बहुत तकलीफ भी होगी, पर विपत्ति तुम्हारा कुछ बिगाड़ नहीं सकेगी. आफत में प्रभु तुम्हारी रक्षा करेंगे. शरणागतिनो व्यावहारिक अर्थ एमणे आ रीते कर्यो छे. हाथ पर हाथ धरे आलसी बनकर बैठे रहना और भगवान पर अपनी जिम्मेदारी डाल देना, ऐसा शरणागति का अर्थ नहीं है. प्रभु ने तुम्हें बुद्धि दी है, उसका उपयोग करो, पुरुषार्थ करो. जब इनसे काम न बने तो शरणागति लो. फिर शरणागति में मन, वचन, कर्म समर्पित कर दो तो जीवन प्रभु प्रेरणा से भर जाएगा, प्रकाश से भर जाएगा. ગુરુદેવના રૂપમાં આખું પાવર હાઉસ આપણી પાસે છે, પણ આપણે 0 નંબરનો બલ્બ લગાવીએ, અગર સ્વિચ બંધ રાખીએ તો અજવાળું ક્યાંથી મળે? ગુરુ મિલા સબ કુછ મિલા, બાકી બચા ન કોઈ, કાલ કરમ की कोठी में गुरु करे सो होई. આ દોહો ચરિતાર્થ તો જ બને જો આપણે વ્યવહાર શુદ્ધિ રાખીએ. પ્રવચનમાં વ્યવહાર શુદ્ધિ પર હંમેશા ગુરુદેવે બહુ ભાર મૂક્યો છે. વ્યવહાર શુદ્ધિ રાખવી એટલે કોઈને છેતરવા નહીં, કોઈને સારો માલ બતાવીને ખરાબ ન આપવો, એકનું સવાયું કરીને લેવું પણ એકનું 5 ગણું કરીને ન લેવું. લેવડ દેવડમાં હિસાબ ચોખ્ખો રાખવો, અણહકની એક પાઈ પણ ન લેવી, એક પણ ખોટું કામ ન કરવું વગેરે. આપણે વ્યવહાર શુદ્ધ રાખીશું તો આપણું અંતઃકરણ પણ શુદ્ધ બનશે ને કોઈ જાતના ખટકા કે અજંપા વિના રાત્રે પથારીમાં પડ્યા ભેગા સૂઈ શકીશું. ગુરુદેવે કહ્યું છે, व्यवहार शुद्धि बिना अंतःकरण की शुद्धि नहीं हो सकती और परमात्मा की झलक शुद्ध अंतःकरण में ही उतरती है. संसार सागरम तरतुम सद्गुरु शरणम मम. ડૉક્ટર છબીલભાઈ અને ભાગીરથી માના ભાઈ જયંતિભાઈ જોવનપુત્રા વ્યવસાયિક કલેક્ટર બિલખાના શ્રી નથુરામજી શર્માના એ શિષ્ય હતા. ગુરુદેવ જ્યારે પુષ્કર આવે ત્યારે એ વેદાંતની જ ચર્ચા કરતા. તેઓ જ્ઞાન માર્ગી હતા. હરિભાઈ પણ ચર્ચામાં જોડાતા. એકવાર ગુરુદેવ સાથે અમે અહીં પુષ્કરની રામ કુટીરમાં લગભગ 20 દિવસ સુધી રહ્યા હતા. ગુરુદેવના સ્મરણો તાજા કરાવતી એ કુટિયા તમે સૌએ જોઈ હશે. ગુરુદેવ દરરોજ સાંજે 4 વાગ્યા પછી બધા ભક્તો સાથે સ્નાન માટે પુષ્કર તળાવ પર જતા. ગુરુદેવને તરતા બહુ સરસ આવડતું. સ્નાન દર્શનથી પરવારીને બધા તળાવના ઘાટ પર ગુરુદેવની આજુબાજુ ગોઠવાઈ જતા. પછી સ્વાધ્યાય શરૂ થતો. એક દિવસ શ્રી રામ સ્તવરાજના પાઠમાં આ શ્લોક આવ્યો, વરમ ન યાચે રઘુનાથ યુષ્મત પાદાબ્જ ભક્તિ સતતમ મમાસ્તુ ઇદમ પ્રિયમ નાથ વરમ પ્રયાચે પુનઃ પુનસ્તવા મિદમેવ યાચે. હે રઘુનાથ, હું બીજું કંઈ વરદાન નથી માગતો, પણ આપના ચરણ કમલમાં
મારી ભક્તિ નિરંતર રહે એટલું જ માત્ર માગું છું. હે નાથ, આ પ્રિય વરદાન માગું છું. વારંવાર આપની પાસે એ જ માગું છું. જયંતિભાઈ ચાલુ સ્વાધ્યાયે જ ગુરુદેવના ખોડામાં માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. ગુરુદેવ શાંતિથી એમના માથા પર હાથ ફેરવતા રહ્યા. સ્વાધ્યાય પૂરો થયા બાદ તેમણે કહ્યું, भाई, द्वैत ही होना चाहिए, मैं और ईश्वर. नहीं तो भक्ति किसकी करें, कैसे करें? मिठास का अनुभव तब होता है जब हम उसे चखते हैं. खुद मिस्री बन जाने में क्या आनंद है. अहम ब्रह्मास्मि या सोहम एक अलग ही भूमिका है. प्रभु के लिए रोना, तड़पना, उन्हें दीन भाव से पुकारना, यही तो जीवन का आनंद है. એ દિવસથી જ્ઞાન માર્ગની ચર્ચા છોડીને જયંતિભાઈએ ગુરુદેવના ચરણોની ભક્તિ ગંગામાં ઝુકાવી દીધું. મારી બહેન મંજુને લગ્ન બાદ પહેલું સંતાન પુત્ર રૂપે થયું, પણ બાળક અઠવાડિયામાં જ ગુજરી ગયું. મંજુને બહુ આઘાત લાગ્યો. આખો દિવસ રડ્યા જ કરે, ન કંઈ ખાય ન પીએ. તાજી સુવાવડમાંથી ઉઠેલી બધાની ખૂબ ચિંતા થઈ કે આમ જ કરશે તો આની તબિયત લથડી જશે. એ અરસામાં ગુરુદેવ મુંબઈ આવ્યા. બા બાપુજી મંજુને ગુરુદેવ પાસે લાવ્યા. દર્શન થતાં જ એ ચોધાર આંસુએ રડી પડી. ગુરુદેવ ખૂબ કરુણાથી એને જોતા રહ્યા. પછી કહ્યું, सुनो बेटा, वृक्ष में जितने फल लगते हैं वे सब नहीं पकते हैं. किसी को कीड़ा खा जाता है, किसी को सूर्य की गर्मी सुखा देती है, कोई कच्चा ही गिर जाता है और कोई पकता है. जीवन भी ऐसा ही है. जीवन पर विचार करो. शोक करने से शरीर बिगड़ता है. जब चित्त में उद्वेग हो तब शांति से बैठकर प्रभु स्मरण करना. मंजू शांत થઈ ગઈ. ગુરુદેવના અમી ભર્યા શબ્દોએ એના મન પર મલમપટ્ટીનું કામ કર્યું. આ પ્રસંગ રંકાનો છે. બિહારના પલામુ જિલ્લામાં કારમો દુકાળ પડ્યો ત્યારે શ્રી ગુરુદેવ પોતાના નિષ્ઠાવાન શિષ્યો સાથે 7 મહિના સુધી ત્યાં રહ્યા હતા. ત્યાં રોજના 30 થી 35,000 લોકોને રસોઈ બનાવીને જમાડ્યા હતા. મથુરાદાસભાઈ શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી રંકામાં રહ્યા હતા. લાલ બંગલા તરીકે ઓળખાતા બેઠા ઘાટના મકાનમાં દાખલ થઈએ એટલે ડાબી તરફ પહેલો જ રૂમ મથુરાદાસભાઈનો આવતો. એ જ લાઇનમાં છેલ્લા 2 રૂમમાં એકમાં રસોડું ને એકમાં ગુરુદેવના આરામની વ્યવસ્થા રાખેલી. એકવાર ભરત, મથુરાદાસભાઈ વગેરે 3-4 ભાઈઓ ગુરુદેવ પાસે બેઠા હતા. ત્યાં તાર આવ્યો. ગુરુદેવે મથુરાદાસભાઈના હાથમાં મૂકતા કહ્યું, પઢો. ચશ્મા કાઢવા એમણે ખિસ્સા ફંફોસ્યા. વાંચવાના ચશ્મા રૂમ પર રહી ગયા હતા. ઉઠવાની ચેષ્ટા કરતા એમણે કહ્યું, બાપુ, રૂમ પર જઈને ચશ્મા લઈ આવું. ગુરુદેવે તરત કહ્યું, અરે તુમ ऐसे ही पढ़ो. આગના માથા પર ચડાવીને એમણે તાર ખોલ્યો ને વગર ચશ્માએ વાંચ્યો. એમને પોતાને બહુ આશ્ચર્ય થયું. તે દિવસથી એમણે ચશ્મા વગર જ વાંચવાનું શરૂ કર્યું. જિંદગીના છેલ્લા 20 વર્ષ સુધી એમને ત્યારબાદ ચશ્માની જરૂર જ ન પડી. નેત્રયજ્ઞો થકી આંખમાં નવું તેજ ભરતા ગુરુદેવને એમણે જોયા હતા. પરંતુ તે દિવસે રંકામાં
પોતાના સંકલ્પ માત્રથી, ફક્ત એક વાક્યથી આંખોનું તેજ વધારી શકતા ગુરુદેવના એમણે દર્શન કર્યા. ઈસવીસન 1969માં આરામ અર્થે ગુરુદેવને પૂના શ્રી અરવિંદભાઈ મફતલાલના બંગલામાં લઈ જવામાં આવેલા. તબિયત બહુ જ અસ્વસ્થ રહેતી હતી, તેથી ડૉક્ટરોની પેનલે તેમને મુંબઈ લઈ આવવાનું સૂચન કર્યું. મુંબઈમાં ગુરુદેવ હોય તો એ લોકો અધરાત મધરાતે થોડી વારમાં સેવામાં પહોંચી શકે. ગુરુદેવે રામભાઈને બોલાવીને કહ્યું, राम, मैं अब तुम्हारे यहाँ सूर्य अपार्टमेंट में रहना चाहता हूं. मैं अब वहीं रहूंगा. છેલ્લું વાક્ય 3 વાર બોલ્યા, જાણે ભવિષ્યનો સંકેત આપી દીધો. તારીખ 7મી માર્ચે પ્લેન દ્વારા તેમને મુંબઈ લાવવામાં આવ્યા. એક દિવસ પ્રસન્નતાપૂર્વક રામભાઈનો હાથ પોતાના હાથમાં લઈને गुरुदेव कहूं, राम, तुमने मेरे लिए बहुत किया, जो इच्छा हो मांग लो, रणछोड़ दास क्या नहीं दे सकता है. रामभाई कृतज्ञतापूर्वक बोल्या, गुरुदेव, तमे शू नहीं आप्યું? पत्नी, गाड़ी, संतान, नौकर चाकर, व्यापार બધું જ તો આપ્યું છે. એમનું હૃદય અનાયાસ શ્રી ચરણો પર ઝૂકી ગયું. જીવનમાં ખૂટતું તત્વ ભક્તિ જ છે એવું એ પળે એમણે તીવ્રપણે અનુભવ્યું. ગુરુદેવની કૃપાથી મન આજે હરિગુરુ શરણમાં અને શરીર ગુરુદેવના પરમાર્થ કાર્યોમાં રત છે. ભક્તો આજે સૂર્ય એપાર્ટમેન્ટમાં ગુરુદેવના દર્શન કરવા જાય ત્યારે ગુરુદેવની સાક્ષાત હાજરીની અનુભૂતિ કરે છે ને એમણે યોગ્ય સ્થાન જ પસંદ કર્યું છે એવો અહેસાસ કરે છે. આજે શ્રી ગુરુદેવની કૃપાથી રામભાઈનું ઘર જ એક મંદિર બની ગયું છે ને રામભાઈ સહિત બધું શિષ્ય પરિવાર ત્યાં ભક્તિ કરે છે. ગુરુદેવના જન્મસ્થાન બાયફલ સુધી કેમ ને કઈ જગ્યાએ જવું એ ભક્તો માટે એક પ્રશ્નાર્થ છે. પરંતુ સંત કે ગુરુ જ્યાં બ્રહ્મલીન થાય એ સ્થાન પણ જન્મસ્થાન જેટલું જ મહત્વનું હોય છે. એક બીજી વિશેષતા આ સ્થાનની એ છે કે સૂર્ય એપાર્ટમેન્ટના ભૂમિપૂજનમાં ગુરુદેવ પોતે હાજર રહ્યા હતા. 30 વર્ષથી સૂર્ય એપાર્ટમેન્ટમાં દર શ્રાવણી અમાસ પર 24 કલાકનું અખંડ શ્રીરામ નામ સંકીર્તન થાય છે. 14ની સાંજે શરૂ થાય, અમાસની સાંજે પૂર્ણાહુતિ થાય. દેશમાં શાંતિ ને આબાદી જળવાય, દેશવાસીઓ સુખી રહે એવી ઉમદા ભાવનાથી પ્રેરાઈને આ સંકીર્તન વર્ષમાં એકવાર રાખવામાં આવે છે. સૌ ભક્તો ઉમંગભેર એમાં સંમેલિત થાય છે. આવી એક શ્રાવણી અમાસને દિવસે શ્રી મોરારી બાપુ સંકીર્તનની પૂર્ણાહુતિમાં આવેલા. એમણે ત્યારે આ પ્રસંગ કહીને ગુરુ મહિમા સમજાવ્યો હતો. દિલ્હીમાં એક મુસલમાન પીર રહેતા હતા. નિઝામુદ્દીન ઓલિયા એમનું નામ. મુંબઈથી દિલ્હી જે નિઝામુદ્દીન એક્સપ્રેસ નામની ટ્રેન જાય છે એ ફકીર. એકવાર એમના શિષ્ય અમીર ખુશરો પરદેશથી ખૂબ ધન કમાઈને આવતા હતા. મનમાં ગુરુદર્શનની ઝંખના હતી. એક ગરીબ માણસ એ પીર પાસે ગયો. કહ્યું કે બાબા, દીકરીના લગ્ન છે, કંઈક મદદ કરો. બાબાએ કહ્યું કે 8 દિવસ પછી આવજે. ગુરુજી ફકીર હતા, અકિંચન હતા, પાસે કંઈ રાખતા નહીં. 8 દિવસ પછી એ ગરીબ માણસ ફરીવાર આવ્યો. બાબા કંઈ આપી શક્યા નહીં. એ જરૂરતમંદ માણસે ઉપાય બતાવ્યો. બાબા, મોટા ધનપતિઓ તમારા શિષ્ય છે, તમારી સેવામાં છે. એમાંથી કોઈને કહેશો તો ચપટી વગાડતામાં મારી આર્થિક મુશ્કેલી દૂર થઈ જશે. બાબાએ એને ફરીથી 8 દિવસ પછી આવવા કહ્યું.
ત્રીજી વાર એ આવ્યો ત્યારે ઓલિયાએ કહ્યું, બેટા, માગવું ને મરવું બેય બરાબર છે. એમ કર, તું આ મારી ચાકડી લઈ જા. બજારમાં વેચીને જે આવે એનાથી તારું કામ ચલાવજે. ગરીબ માણસ ધર્મ સંકટમાં પડ્યો. પાદુકાનું શું ઉપજે? મનમાં થયું કે બાબા આપે છે તો લઈ જાઉં. એની ચાકડીને પોતાના ફાળિયામાં વીંટી લીધી. દિલ્હીની બહાર નીકળીને પોતાને ગામ જતા રસ્તા પર વળ્યો. ત્યાં અમીર ખુશરો એને સામા મળ્યા. એણે કહ્યું, મને મારા પીરની ખુશ્બુ આવી રહી છે. 1 માઇલ દૂરથી હું એ સુગંધનો અનુભવ કરી રહ્યો છું. આટલામાં અહીં આસપાસમાં જ મારા ગુરુની કોઈ ચીજ છે. તારી પાસે એવું કંઈ છે? એ માણસે ફાળીઓ ખોલીને પાદુકા બતાવીને માંડીને વાત કરી. અમીરે પાદુકાને હૃદય સાથે લગાવી દીધી. ઉત્તેજનાથી બોલ્યા, તું મારા બાબાને મળીને આવ્યો? આ ચાકડી તારી દીકરીના લગ્ન માટે એમણે તને આપી છે? બાબા ક્યાં છે? મને જલ્દી બતાવ. ને જો, આ 40 ઊંટો પર મારી જીવનભરની કમાઈ લાદેલી છે. આ બધું તું લઈ લે, પણ આ ચાકડી તું મને આપી દે. અમીર આંખો માથા પર પાદુકાને લગાવતા રડી પડ્યા. પોતાની બધી કમાણી ન્યોછાવર કરીને એમણે એ માણસ પાસેથી પાદુકા લઈ લીધી. જરૂરતમંદ માણસ મનોમન ગુરુજીને પ્રણામ કરતો, ખુશ થતો ઊંટો લઈને પોતાને ગામ ગયો. ખુશરો ઓલિયા પાસે જઈને ચરણોમાં ઢળી પડ્યા. આંસુથી પગ પખાડ્યા ને જાળવીને પાદુકા ચરણ પાસે મૂકી દીધી. પીર બોલ્યા, બેટા, તું અચાનક ક્યાંથી આવ્યો? આ પાદુકા ક્યાંથી લાવ્યો? આ તો મેં થોડી વાર પહેલાં જ એક માણસને આપી દીધેલી. અમીરે કહ્યું, મેં એની પાસેથી જ આ મેળવી છે. પીરે હસતા હસતા પૂછ્યું, કેટલામાં મળી? શી કિંમત ચૂકવી? અમીરે જવાબ આપ્યો, જીવનભરની કમાણી ન્યોછાવર કરીને મેં આ પાદુકા મેળવી છે બાબા. ત્યારે ફકીરે એટલું જ કહ્યું, બહોત સસ્તે મેં મિલ ગઈ બેટા. સાચા અર્થમાં માથું ઉતારી દીધા પછી સદ્ગુરુ મળતા હોય છે, જે શ્રી ચરણોમાં ભવસાગરને આસાનીથી પાર કરાવવાની શક્તિ ભરી હોય. એ ચરણની પાદુકા દુન્યવી ચીજોની તોલે શી રીતે આવે? વિદ્વાનોએ પગની 4 શ્રેણી બતાવી છે. વ્યવહારમાં ભગવાનના કે ગુરુદેવના પગને ચરણાવિંદ કે ચરણ કમળ કહેવાય છે. સાધુ કે સંતના પગને ચરણ કહેવાય છે. સામાન્ય સજ્જન વ્યક્તિના પગને પગ જ કહેવાય છે ને જ્યાં ત્યાં ભટકનારા પગને ટાંટિયા કહેવાય છે. એવી જ રીતે મોઢા માટે પણ 4 શ્રેણી છે. ભગવાન અથવા ગુરુદેવના મોઢાને આપણે મુખારવિંદ અથવા શ્રીમુખ કહીએ છીએ. સંતના મોઢાને મુખ કહીએ છીએ. સામાન્ય સજ્જન વ્યક્તિના મોઢાને મોઢું કહીએ છીએ. ને કુથલી કરનારના, બીજાને ગાળ આપનારાના ને નિંદા કરનારા મોઢાને આપણે ડાચું કહીએ છીએ. આ પ્રસંગ દિલ્હીનો છે. ઈસવીસન 1965માં અમે ટ્રેન દ્વારા દિલ્હી ગયા. તેઓ શ્રી ત્યાં 15 દિવસ રહેવાના હતા. એમના ઉતારે જવાની બધા માટે મનાઈ હતી. તેથી છૂટા પડતી વખતે સ્ટેશન પર કહ્યું, तुम्हारा निवास स्थान तय हो जाए तो मुझे फोन करके बता देना. મે મહિનાની ગરમી અને વેકેશનની ગિરદી. સ્ટેશનથી ઓટો રિક્ષામાં સામાન મૂકીને હું અને દયાબેન ઉતારો શોધવા નીકળ્યા. રિક્ષાવાળો ભલો હતો. એ અમને કેટલી ધર્મશાળાઓમાં લઈ ગયો. રસોઈ બની શકે તેવું સ્થાન અમારે જોઈતું હતું, પણ ક્યાંય જગ્યા નહોતી. છેવટે એણે એક હોટલ પાસે રિક્ષા ઊભી રાખી. સાંજ ઢળવાની શરૂઆત થઈ ગઈ હતી. હું પહેલે માળે ગઈ. મેનેજરે કહ્યું કે એક રૂમ ખાલી છે.
અમે એટલા બધા થાક્યા ને કંટાળ્યા હતા કે રૂમ જોવાની પરવા ન કરી. સામાન લાવીને રૂમમાં પહોંચ્યા. કોમન લેટ્રિન બાથરૂમની જગ્યાએ એક નાનકડી ખોલી હતી. મેં ફોન કરીને હોટલનું નામ ને રૂમ નંબર ગુરુદેવને આપી દીધા. રાત્રે સૂતા પહેલાં દરવાજો બંધ કરવા ગઈ તો રૂમને અંદરથી આગળ્યો જ નહીં. હું ખૂબ ગભરાઈ ગઈ. હોટેલ માણસોથી ઉભરાતી હતી. મેં દયાબેનને કહીને પેટી, બિસ્તર વગેરે દરવાજા આડે મૂકી દીધા ને મનને સમજાવ્યું કે રાત્રે કોઈ દરવાજો હડસેલે તો કેવી રીતે ખુલશે. પણ હોટેલનું વાતાવરણ કંઈક એવું હતું કે આટલું કરવા છતાં મનમાંથી ડર ન ગયો. અમારા બે સિવાય એ નાની હોટલમાં કોઈ છોકરીઓ નહોતી દેખાતી. મારી પૂજામાં એક ગુરુદેવનો અને ગુરુદેવે આપેલા સીતારામજીનો ફોટો છે. રોજ રાત્રે હું બંને ચિત્રજી પર એવા ભાવથી વસ્ત્ર ખોલીને મૂકું કે હવે ભગવાન વિશ્રામ કરે છે ને હું એમની ચાદર ઓઢાડી રહી છું. રૂમના એક ખૂણામાં નાના ટેબલ પર મેં અને દયાબેને અમારી પૂજા મૂકી હતી. મેં દયાબેનને કહ્યું કે આજે તો ભગવાનની કસોટી છે. હું આજે આમને પોઢાડવાની નથી. એ ભલે આપણું ધ્યાન રાખતા જાગે. હું એટલી થાકી ગઈ હતી કે નિશ્ચિંત બનીને સૂતા ભેગી ઘસઘસાટ ઊંઘી ગઈ. દરવાજાની સાંકળ ખખડવાનો અચાનક અવાજ સાંભળીને હું સફાળી જાગી ગઈ. દયાબેન પણ બેઠા થઈ ગયા હતા. મેં ડરથી કહ્યું, કોઈક દરવાજો ઠોકે છે, કોણ હશે? દરવાજાની તિરાડમાંથી પ્રકાશ દેખાતો હતો. ઘડિયાળમાં જોયું તો 6 વાગી ગયા હતા. સામાન બાજુ પર હટાવતા મેં ફડકા સાથે પૂછ્યું, કોણ હૈ? બહારથી રવિન્દ્રભાઈનો અવાજ આવ્યો, દમુબેન બારણું ખોલો, ગુરુજી આવ્યા છે. બીજી સેકન્ડે મેં ફટાક કરતું બારણું ખોલી નાખ્યું. સામે મંદ મંદ હસતા ગુરુદેવ ઊભા હતા. હું દરવાજામાં જ જડાઈ ગઈ. એમણે કહ્યું, બાજુ પર હટ તો મેં અંદર આવું. રૂમમાં આવીને પહેલું વાક્ય બોલ્યા, ऐसी जगह में कहीं रहा जाता है, चलो जल्दी से सामान बांधो. હવે અમને પ્રણામ કરવાના હોશ આવ્યા. અમે ફટાફટ સામાન બાંધવા માંડ્યો. પૂજાના ભગવાનને ઉપાડતી હતી ત્યારે ધીમેથી બોલ્યા, કલ રાત ભર મુझे उस कोने में खड़ा रहना पड़ा. હું સ્તબ્ધ બની ગઈ. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. પોતે કહ્યું છે, मैं सदैव तुम लोगों के साथ हूं. આનું આથી વિશેષ બીજું ક્યું પ્રમાણ હોય? વર્ષો પછી શ્રી રામ કિંકરજી મહારાજની કથામાં મેં મહાભારતનો આ પ્રસંગ સાંભળ્યો. યુદ્ધભૂમિમાં એક દિવસ ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા કરે છે કે આવતીકાલે સૂર્યાસ્ત પહેલા હું અર્જુનનો વધ કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની સલામતી માટે બહુ ચિંતિત બની ગયા. રાતના 12 વાગ્યે એમને થયું કે જરા જઈને જોઉં તો ખરું, મારી આ દશા છે તો અર્જુનને શું થતું હશે? કૃષ્ણ અર્જુનના ઉતારે પહોંચ્યા. જઈને જોયું તો અર્જુન ઘસઘસાટ ઊંઘતો હતો. ભગવાને એને ઢંઢોળીને જગાડ્યો. ઉચાટથી પૂછ્યું, ભીષ્મ પિતામહે આવતીકાલે યુદ્ધમાં તારો વધ કરવાની પ્રતિજ્ઞા કરી છે. એમ સાંભળ્યા પછી પણ આટલી નિરાંતે તું શી રીતે સૂઈ શક્યો? ત્યારે અર્જુને 2 હાથ જોડીને કહ્યું, હે વાસુદેવ, તમે જાગો છો એટલે. તમને મારી ચિંતા છે, પછી મારે શી ફિકર છે? દિલ્હીમાં પણ એ રાતે ગુરુદેવના ભરોસા પર હું સૂઈ ગઈ હતી ને ભક્ત વત્સલ ગુરુદેવને ઉજાગરો થયો હતો. ભવ પાર ઉતારવાને સમર્થ શ્રી ચરણ તે દિવસે હોટલમાં આવ્યા ને અમને એ જગ્યાએથી સલામત જગ્યાએ ખસેડ્યા. અમારા ઉતારાની વ્યવસ્થા એમણે કરાવી લીધી. તેઓ ઇવલિન ગેસ્ટ હાઉસમાં અમને પોતાની ગાડીમાં લઈ ગયા. જતા જતા કહ્યું, मैं रोज एक बार तुम लोगों के पास आ जाया करूंगा.
એક દિવસ મને થયું કે ગુરુદેવ આવે ત્યારે મમરા કે દાળિયા જેવી ચીજ નૈવેદ્ય રૂપે મૂકું છું તો કાલે પેંડા ધરાવું. સાંજે બજારમાં જઈને અમે દૂધ લાવ્યા. ભૈયાએ કદાચ પાણીમાં દૂધ નાખ્યું હશે. જળ મિશ્રિત દૂધ અને સુરસુરિયા સ્ટવ પર પેંડા બન્યા ત્યારે રાતના 11:30 વાગી ગયા હતા. બહુ પરિશ્રમ ને ધીરજની કસોટી બાદ બનેલા પેંડાની સુગંધ રૂમમાં ફેલાઈ ગઈ. મને થયું કે ગુરુદેવ કાલે આવે ત્યાં સુધી તો આ ઠંડા થઈ ગયા હશે. લાવ, અત્યારે ચિત્રજી પાસે મૂકી દઉં. મેં એ મુજબ પ્લેટ મૂકી દીધી. બીજે દિવસે આવ્યા ત્યારે અમે પૂજન આરતી કર્યા. ગુરુદેવને તે દિવસે થોડી ખાંસી આવતી હતી. મેં સહજ કહ્યું કે આજે આપને ઉધરસ થોડી વધુ આવે છે. તેઓ હસ્યા, બોલ્યા, रात के 11:30 बजे तो तू मुझे पेंडा खिलाती है, फिर खांसी तो होगी ना. પેંડાની ડબ્બી તો મેં હજુ એમની પાસે મૂકી પણ નહોતી. એ પહેલાં જ એમણે સમય અને નૈવેદ્યનું નામ કહીને મને એ વાતની પ્રતીતિ કરાવી કે પોતે નૈવેદ્ય સ્વીકારે છે ને જે સમયે ધરાવીએ એ સમયે લે છે. સમય પર ભાર દઈને એમણે મને સમજાવ્યું કે ટાણે કટાણે આપણે તો ન ખવાય, પણ ઠાકોરજીને ન ધરાવાય. શાસ્ત્રોની આજ્ઞા છે, યથા દેહે તથા દેવે. પ્રાપ્તએ રામચંદ્રસ્ય સ એવ શરણમ મમ. ઈસવીસન 1950માં રાજકોટના ઠાકોર સાહેબ શ્રી પ્રદ્યુમ્નસિંહજીના બંને કુંવરને ગુરુદેવે જનોઈ આપી. એ પ્રસંગે ઠાકોર સાહેબે ગુરુદક્ષિણામાં કંઈક આપવાની ઈચ્છા પ્રદર્શિત કરી. ગુરુદેવે એમને કહ્યું, आपको यदि कुछ देना ही है तो गुरु दक्षिणा में आप अपना व्यसन मुझे दे दो. ઠાકોર સાહેબે હા પાડી. ગુરુદેવે એ માટે એમને ટાઈમ લિમિટ આપી. જ્યારે તેમણે પૂર્ણપણે વ્યસન છોડી દીધું ત્યારે ગુરુદેવ બહુ પ્રસન્ન થયા. કહ્યું, માગો ઠાકોર સાહેબ, આજ માગને કી બારી આપકી है, आप मांगो मैं दूंगा. ઠાકોર સાહેબે મૃત્યુ પહેલાં રામ દર્શન થાય એવું વરદાન માગ્યું. ગુરુદેવે એમને 3.5 કરોડ રામ નામ લખવાનો આદેશ આપ્યો. એકવાર નહીં, 2 વાર એમણે રામ નામ જપ લખીને શ્રી ગુરુદેવને અર્પણ કર્યા. ઈસવીસન 1968માં ઠાકોર સાહેબને પગમાં ગેંગ્રીન થયું. તેઓ હાર્ટ અને ડાયાબિટીસના દર્દી હતા. શ્રી ગુરુદેવની આજ્ઞા મેળવીને એમણે પગમાં બોમ્બે હોસ્પિટલમાં કૃત્રિમ નસો બેસાડાવી. ઓપરેશન 12 કલાક સુધી ચાલ્યું. ડૉક્ટર પણ અસમંજસમાં હતા, પરંતુ ગુરુદેવની કૃપાથી બધું બરાબર પાર ઉતર્યું. દિવાળીના દિવસે દુખાવો ફરીથી ઉપડ્યો. આ વખતે ડૉક્ટરોએ પગ કાપી નાખવાનો નિર્ણય લીધો. ગુરુદેવની આજ્ઞા વિના કંઈ પણ કરાવવા તેઓ તૈયાર ન થયા. એટલે ગુરુદેવની આજ્ઞા લેવા રાણી સાહેબ ચિત્રકૂટ આવ્યા ને એમને બધી વાતથી વાકેફ કર્યા. બીજે દિવસે જ ગુરુદેવ રાણી સાહેબ સાથે ચિત્રકૂટથી મુંબઈ આવવા નીકળી ગયા. ઠાકોર સાહેબે એમના ખોળામાં માથું મૂકી દીધું. गुरुदेव कहूं, देखिए मैं आपको ठीक 5 साल दे रहा हूं, पर स्मरण रहे इसका एक क्षण भी व्यर्थ न जाए. आज से आपका दर्द आगे नहीं बढ़ेगा, सिर्फ घुटने के नीचे से पैर कटेगा. ગુરુદેવે તારીખ 9/11/1968 ને દિવસે સાંજે પગનું ઓપરેશન કરાવવાની આજ્ઞા કરી. 22મી ઓક્ટોબરથી દર્દની શરૂઆત થઈ ગયેલી. લગભગ 19 દિવસ સુધી એમણે પગની પીડા સહન કરી. ડૉક્ટરોએ ભય બતાવ્યો કે ઓપરેશન કરાવવામાં જેટલો વિલંબ કરશો એટલું ગેંગ્રીન પગના ઉપરના ભાગમાં ફેલાશે ને એટલો વધારે પગ કાપવો પડશે. છતાં ઠાકોર સાહેબની નિષ્ઠા ચલિત ન થઈ. એમણે કહ્યું, મૃત્યુ ભલે આવે તોય પણ ગુરુદેવની આજ્ઞા પ્રમાણે જ હું કરીશ.
નિયત દિવસે ઓપરેશન થયું. ગુરુદેવના કથનાનુસાર પગનો ગોઠણથી નીચેનો હિસ્સો જ કાપવો પડ્યો. કૃત્રિમ પગ લગાવીને ઠાકોર સાહેબે ધીરે ધીરે ચાલવાનું પણ શરૂ કરી દીધું. એ દિવસથી એમનું જીવન સમૂળ બદલાઈ ગયું. દિવસમાં 8 વાર ચા પીતા એ છોડી દીધી. સવાર સાંજ 3 કલાક રોજ રામ નામ જપ લખવા, પોતાની ફરજ બજાવવી અને બાકીના સમયમાં જપ કરવા, આ એમનો નિત્યક્રમ બની ગયો. ઈસવીસન 1973માં બીજા પગમાં ગેંગ્રીન થયું. એમની મુંબઈ લઈ જવાયા. ફરીવાર ઓપરેશનની વાત આવી. શ્રી ગુરુદેવે આપેલી અવધિના 5 વર્ષ પૂરા થવામાં છે એ વાત માયામાં અટવાયેલા સૌ વિસરી ગયા. ઠાકોર સાહેબે આખરી શ્વાસ લીધા એના 5 દિવસ પહેલાં પ્રમીલાબાને, નાની બાને એમના ભાઈ બોલાવવા આવ્યા. સેવામાંથી થોડો સમય કાઢીને સૌએ એમને આરામ કરવા રૂમમાં મોકલેલા. ઠાકોર સાહેબને એમના પર કંઈક વધુ સ્નેહ હતો. તેઓ તરત ગયા. જઈને જુએ છે તો ઠાકોર સાહેબની આંખો વરસી રહી છે ને ચહેરો એકદમ લાલ તેજોમય બની રહ્યો છે. નાના બાએ ધીરેથી પૂછ્યું, પિતાજી, બહુ પીડા થાય છે, કેમ રડો છો? ઠાકોર સાહેબે તરત કહ્યું, અરે બેટા, જો બંને કેવા ઊભા છે, શું એમનું રૂપ છે, કેવા કેસરી વસ્ત્રો પહેર્યા છે. એમણે ભગવાન સીતારામના શણગારનું પૂરેપૂરું વર્ણન કર્યું. થોડી વાર પછી કહ્યું, જુઓ, માએ મને પોતાના ખોળામાં લઈ લીધો. આજે મને પરમાનંદ મળી ગયો. આજે હું બહુ ખુશ છું. આમ 1-1.5 કલાક સુધી ચાલ્યું. આરતી ઉતારો, ભોગ લગાવો, એમ નિજાનંદમાં તેઓ બોલતા રહ્યા. બંધ આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહેતો હતો. નાના બા અને એમના ભાઈ બંને આશ્ચર્યચકિત થઈને બધું જોતા રહ્યા. એમને થયું, પિતાજીને કદાચ સન્નિપાત ઉપડ્યો લાગે છે. 8 દિવસથી જે દર્દની પીડાને કારણે નહોતા સૂઈ શક્યા, એ ઠાકોર સાહેબ ત્યાર પછી ઊંઘની એક પણ ગોળી લીધા વિના રાત્રે આરામથી ઊંઘી ગયા. સવારે જાગ્યા ત્યારે બહુ પ્રફુલ્લિત હતા. પોતાના બંને સંતાનોને કહે, બેટા, રાત્રે તમે દર્શન કર્યા હતા ને? આરતી કરેલી? પ્રસાદ લીધો? 2 જણા એકબીજાના મોઢા જોતા રહ્યા. પછી ખોટું બોલ્યા કે હા, અમે પ્રસાદ લીધો. આ પ્રસંગ કહીને નાના બા કહે છે કે મારી આ અનુભૂતિ છે. પિતાજીને એ રાત્રે શું થયું હતું એ તેઓ જ જાણે. ઠાકોર સાહેબના સ્વર્ગવાસ બાદ એકવાર નાના બા બધી ડૉક્ટરી ફાઇલ કાઢીને બેઠા હતા. ફાઇલમાં એમણે પગ કપાવ્યાની તારીખ વાંચી. એ હતી 9/11/1968. નાના બાના મગજમાં એકદમ ઝબકારો થયો. ઠાકોર સાહેબની મૃત્યુતિથિ સાંભળી. એ હતી 9/11/1973. શ્રી ગુરુદેવે આપેલા આયુષ્યની 5 વર્ષની અવધિ તે દિવસે જ પૂરી થતી હતી. ગુરુદેવે એમને રામ દર્શનના સુખની અનુભૂતિ કરાવીને એમની એ ઈચ્છા પૂર્ણ કરી હતી. ભક્તિરાજ જાદવભાઈનો પ્રસંગ મેં વિસ્તારથી મારા ગુરુદેવમાં લખ્યો છે. છતાં આજે અહીં એમને યાદ કર્યા વિના નથી રહી શકતી. તમે બધા જાણો છો તેમ જાદવજીભાઈએ ગુરુદેવની ભક્તિ કરીને ઈચ્છા મૃત્યુનું વરદાન મેળવ્યું હતું. એમની આટલી ઈચ્છા હતી: 1. અંતિમ શ્વાસ કોઈક તીર્થ સ્થાનમાં લે. 2. ગુરુદેવનો જન્મદિવસ સુદ ચોથના આવે છે, તેથી કોઈ પણ મહિનાની સુદ ચોથ હોય. 3. પોતાનું માથું અંતકાળે ગુરુદેવના ખોળામાં હોય, ગુરુદેવનો હાથ એમના માથા પર ફરતો હોય ને હૃદયમાં એમનું અખંડ સ્મરણ હોય.
ત્યારે પ્રાણ ખોડિયામાંથી નીકળે. અંતકાળનો અણસાર આવી જતા જાદવજીભાઈ ચિત્રકૂટ પહોંચ્યા. ભાદરવા સુદ બીજને દિવસે ગુરુદેવ 1 મહિનાના કાષ્ઠ મૌનમાંથી બહાર આવ્યા. ત્યારે 2 હાથ જોડીને જાદવજીભાઈએ જવા માટે આજ્ઞા માગી. ત્રીજને દિવસે સવારે એમની તબિયત એકદમ બગડી ગઈ. રૂમમાં આવીને ગુરુદેવે એમને સાથરે સુવડાવ્યા. માથું પોતાના ખોળામાં લીધું ને સૌને રૂમની બહાર જવા કહ્યું. થોડી વાર પછી બધાને અંદર બોલાવીને કહ્યું, અબ જાદવ કો પલંગ પર સુલા દો. વહ અભી નહીં परंतु रात को ठीक 8 बजे जाएगा. आज चित्रकूट में महात्माओं का भंडारा है. संतों को खिलाए बिना जादव कैसे जा सकता है? अर्धो कलाक પણ ન ખેંચી શકે એવી દૈહિક હાલતને પોતાના યોગ બળ અને સંકલ્પ સિદ્ધિના બળે શ્રી ગુરુદેવે કાબૂમાં લઈ લીધી. જાદવજીભાઈ સ્વસ્થ ચિત્તે સૂતા રહ્યા. એમ જ સાંજ પડી ગઈ. તે દિવસે ત્રીજ ચોથ ભેગા હતા. સાંજ પડી એટલે જાદવજીભાઈને પ્રિય એવી ચોથ બેસી ગઈ. મહાત્માઓનો ભંડારો પણ થઈ ગયો. રાત્રે ગુરુદેવ એમના રૂમમાં આવ્યા. બરાબર 8 વાગ્યે ચિત્રકૂટ જેવા પવિત્ર તીર્થ સ્થાનમાં ભાદરવા સુદ ચોથને દિવસે ગુરુદેવના ખોળામાં પોતાનું માથું મૂકીને હૃદયમાં એમનું સ્મરણ કરતાં કરતાં જાદવજીભાઈએ હંમેશ માટે આંખો મીચી દીધી. અનન્ય ભક્તિને વશ બનેલા ગુરુદેવે જાદવજીભાઈનો મનોરથ પૂર્ણ કર્યો ને આપેલા વચનનું પાલન કર્યું. આપણી પાસે ધન હોય તો આપણે ભૌતિક ચીજો ખરીદી શકવા સક્ષમ બની શકીએ છીએ. તો પછી જેની પાસે આધ્યાત્મિક ધન, રામ રતન ધન હોય એ શું ન મેળવી શકે? એક વિનીત ભક્ત અને એક પુનીત સદ્ગુરુનો આ પ્રસંગ આધ્યાત્મિક ખજાનાનું ગૌરવ કરે છે. ગુરુદેવ સાક્ષાત બિરાજતા હતા ત્યારે ઘણા શિષ્યોના મનમાં થતું કે ગુરુજી બધા સાથે સમાન વ્યવહાર નથી કરતા. એમના વ્યવહારમાં ઘણીવાર ભેદ દેખાતો હોય છે. કોઈ વાર અંદર અંદર એવી ચર્ચા પણ કરતા, બીજા કરતાં મને ઓછું રાખે છે કે બીજા જેટલું મહત્વ ગુરુજી મને નથી આપતા. આવું ઘણા વિચારતા. આનો ખુલાસો મેં સત્સંગમાં આમ સાંભળ્યો છે. ગુરુદેવ શિષ્યની પાત્રતા અને એની માનસિક અવસ્થા જોઈને એમની સાથે વ્યવહાર કરે છે. ખેતરમાં જે ટ્રેક્ટર ચાલતું હોય એમાં ક્રૂડ ઓઇલ ચાલે, ટ્રકમાં ડીઝલ ભરાય. જૂની ગાડી હોય એમાં પેટ્રોલ ચાલે, પણ નવી ઇન્ડિકા, મટીઝ કે સેન્ટ્રો હોય તો અનલીડેડ પેટ્રોલ જોઈએ. જેટ પ્લેન આકાશને આંબે, એની ગતિ માટે ફ્યુલ વાપરવું જોઈએ. જેવું પાત્ર તેવો વ્યવહાર. ગોસ્વામીજીએ એટલા માટે પ્રભુ રામને પણ માનસજીમાં સમદર્શી કહ્યા છે, સમવર્તી નહીં. રામ તાડકાનો વધ કરે છે, શૂરપણખાના નાક કાન કપાવે છે ને શબરીને મોક્ષ આપે છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા, પાણી દરેક જગ્યાએ પાણી તરીકે જ દેખાય છે ને પાણી જ કહેવાય છે, પણ વ્યવહારમાં આપણે ભેદ રાખીએ છીએ. ખાબોચિયાના પાણીને દૂરથી નમસ્કાર કરાય, ટાંકીના પાણીથી હાથ પગ ધોઈ શકાય કે સાફ સફાઈ કરી શકાય, પણ પીવામાં તો તળાવ કે કૂવાનું પાણી જ આપણે વાપરીએ છીએ. શાસ્ત્રોમાં ગુરુના 3 પ્રકાર બતાવ્યા છે. પહેલો પ્રકાર, જે આપણા વ્યાવહારિક કાર્યો કરાવે, યજ્ઞોપવિત, લગ્ન, શ્રાદ્ધ, વાસ્તુ આદિ, એ કુલગુરુ કહેવાય છે. માનસજીમાં ભગવાન રામ લંકા વિજય પશ્ચાત હનુમંતાદીને પોતાના ગુરુદેવનો પરિચય આપતા કહે છે, ગુરુ વશિષ્ઠ કુલ પૂજ્ય હમારે, ઇનકી કૃપા દનુજ રણ મારે. બીજો પ્રકાર, જે આપણને ધર્મ પથ પર ચાલવાની શિક્ષા આપે,
અંતઃકરણની શુદ્ધિનો ઉપાય બતાવે કે પછી વિદ્યા, ગાયન, નૃત્ય આદિ શીખવે એ ધર્મગુરુ અથવા તો શિક્ષાગુરુ કહેવાય છે. ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ પાઈ. ત્રીજો પ્રકાર, જે મોક્ષ આપે, સંસાર સાગર પોતાની કૃપાથી પાર કરાવે એ સદ્ગુરુ અથવા દીક્ષાગુરુ કહેવાય છે. સદ્ગુરુ વૈદ્ય વચન વિશ્વાસા, સંજમ યહન વિષય કઈ આસા. આવા સદ્ગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજની શરણાગતિ સૌ શિષ્યોને સંસાર સાગર પાર ઉતરવા માટે સહાયક બને એવી પ્રાર્થના. ચંચળ મન, હું કરતો અહંકાર ને તર્ક વિતર્ક કરતી બુદ્ધિ સાચા અર્થમાં શરણાગતિ સ્વીકારે ત્યારે શ્રી ગુરુદેવ પોતે આવા શિષ્યનો હાથ પકડીને એને ભવ પાર ઉતારી દે છે. આગ્રહ કે અધિકાર નહીં, પરંતુ સમર્પણ શ્રી ગુરુદેવના અનુગ્રહને આપોઆપ મેળવી લે છે.